નિર્જળા એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને ભીમસેન એકાદશી પણ કહેવામાં આવે છે. શ્રીહરિની કૃપા મેળવવા માટે નિર્જળા એકાદશીનું વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિર્જળા એકાદશી વ્રત રાખવામાં આવશે. જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ વખતે ભીમ એકાદશીનું વ્રત 31 મેના દિવસે રાખવામાં આવશે. નિર્જળા એકાદશી વ્રત દરમિયાન દિવસભર પાણીનું ટીપું પણ પીતું નથી. તેથી તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. તેને ભીમસેન એકાદશી અથવા પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. નિર્જળા એકાદશી 2023 શુભ મુહૂર્ત. ભીમ એકાદશીનું વ્રત આ વખતે 31 મેના દિવસે રાખવામાં આવશે. એકાદશી તિથિનો પ્રારંભ 30 મે મંગળવારે 1:07 કલાકે થશે, જ્યારે તેની પૂર્ણાહુતિ 31 મે બુધવારે બપોરે 1:45 કલાકે થશે. ઉદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત 31 મેના રોજ રાખવામાં આવશે, જ્યારે વ્રતના પારણા 1 જૂન ગુરુવારે સવારે 5:24 થી 8:10 વચ્ચે કરી શકાશે. આ વખતે નિર્જળા એકાદશી પર સ્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ બંને રહ્યો છે. શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવા માટે આ યોગ વિશેષ ફળદાયી બનાવી રહ્યો છે. ભીમ એકાદશી કથા. નિર્જળા એકાદશીને પાંડવ એકાદશી અથવા તો ભીમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આની પાછળ એક દંતકથા છે. પાંડવ પુત્ર ભીમ ભોજનના ખૂબ શોખીન હતા અને પોતાની ભૂખને કાબૂમાં રાખી શકતા ન હતા. ભગવાન શ્રી કૃષ્ણે પાંડવ અને દ્રૌપદીને એકાદશીનું વ્રત રાખવા કહ્યું હતું, પરંતુ ભીમ ભૂખને કારણે ઉપવાસ કરી શક્યા નહીં. આ કારણથી ભીમને લાગ્યું કે તે ઉપવાસ ન કરીને ભગવાન વિષ્ણુનો આદર કરી રહ્યો છે. ત્યારે ભીમ તેની સમસ્યા મહર્ષિ વ્યાસ પાસે લઈ ગયા. મહર્ષિ વ્યાસે કહ્યું કે જો તમે વર્ષમાં માત્ર એક જ વાર નિર્જળા એકાદશી વ્રતનું પાલન કરશો તો તમને બધી 24 એકાદશીઓના વ્રત જેવું ફળ મળશે. ત્યારથી નિર્જળા એકાદશી ભીમસેનની એકાદશી અને પાંડવ એકાદશી તરીકે ઓળખવામાં લાગી. ભીમ એકાદશીમાં દાનનું મહત્વ. ભીમ એકાદશીના વ્રત અવસર પર વ્રત જપનો તો મહિમા છે જ, પરંતુ આ દિવસે દાન કર્મનો સવિશેષ મહિમા છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મીઠાનું દાન કરવું શુભદાયી બની રહે છે. કહે છે કે આ દિવસે આસ્થા સાથે જરૂરિયાતમંદને મીઠાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય ભોજનની ખોટ નથી વર્તાતી. એટલે નિર્જળા એકાદશી પર મીઠાનું દાન જરૂરી કરવું જોઈએ. આ દિવસે તલનું દાન કરવાનો પણ મહિમા કહે છે કે આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને જૂના કે હઠીલા રોગોથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. નિર્જળા એકાદશી પર વસ્ત્રનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. એટલે શક્ય હોય તો આ દિવસે વસ્ત્રનું દાન જરૂરથી કરવું જોઈએ. આ દિવસે વસ્ત્રનું દાન કરવાથી જાતકને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે. નિર્જળા એકાદશી પર આપે જરૂરિયાતમંદને અન્નનું દાન કરવું જોઈએ. કહે છે કે આ દિવસે જે લોકો અનાજનું દાન કરે છે તેમના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ખોટ નથી વર્તાતી. તેમને સદૈવ શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થતા જ રહે છે. નિર્જળા એકાદશીના દિવસે ફળોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ધર્મગ્રંથો પ્રમાણે એકાદશી તિથિએ શું ખાવું, શું કરવું અને શું ન કરવું તે જાણીએ. એકાદશી તિથિએ શું કરવું અને શું ન કરવું. એકાદશી તિથિમાં વૃક્ષ, છોડના ફૂલ તથા પાન તોડવા જોઈએ નહીં. વિષ્ણુજીની પૂજામાં તુલસીના પાન ચઢાવવા હોય તો એક દિવસ પહેલા જ પાન તોડી લેવા જોઈએ. એકાદશીના એક દિવસ અગાઉ સૂર્યાસ્ત પહેલા ઘરમાં કચરાવાળીને સફાઈ કરી લેવી. એકાદશીના દિવસે કચરો વાળવો જોઈએ નહીં. આવું કરવાથી કીડી અને સૂક્ષ્મ જીવ મૃત્યુ પામે છે અને તેનું પાપ લાગે છે. એકાદશી તિથિએ વાળ, દાઢી અને નખ કાપવા જોઈએ નહીં. આ દિવસે ભોગ વિલાસથી પણ દૂર રહેવું જોઈએ. એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિની અવગણના કરવી નહીં. ગરીબ અને ઉંમરમાં મોટા વ્યક્તિનું અપમાન કરવું નહીં. ખોટું બોલવાથી પણ બચવું. એકાદશી ગુસ્સો અને વિવાદ કરવાથી બચવું જોઈએ. એકાદશી વ્રતમાં રાતે સૂવું જોઈએ નહીં. આખી રાત જાગીને ભગવાન વિષ્ણુજીના ભજન કીર્તન કરવા જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુજીની કૃપા મળે છે. શું ખાવું જોઈએ અને શું ન ખાવું. એકાદશીએ ભૂલથી પણ ચોખા ખાવા જોઈએ નહીં. વિષ્ણુ પુરાણ પ્રમાણે એકાદશીએ ચોખા ખાવાથી પુણ્ય ફળ નષ્ટ થઈ જાય છે. ચોખાને હવિષ્ય એટલે કે હોમવામાં આવતું અનાજ કહેવામાં આવે છે. એટલે તે દેવતાઓનું ભોજન છે. એકાદશી તિથિએ જવ, મસૂરની દાળ, રીંગણ અને મગફળીનું સેવન કરવું નહીં. એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે, એટલે આ દિવસે પાનનું સેવન પણ કરવું નહીં. એકાદશીએ માંસ, દારૂ, ડુંગળી, લસણ જેવી તામસી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ. આ દિવસે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આપેલું અનાજ પણ ગ્રહણ કરવું નહીં. તેનાથી પુણ્ય નષ્ટ થઈ જાય છે.